सीताराम माताजी हवना हरावाना करे। आज आइटम से अमे आई गया से पाड़िया तमारी वेन्यू लेवा आया था वनडे थी અને અમારા અનિલભાઈ છે। અનિલભાઈ અત્યારે અમારે ડેલું વાંચે છે અને અત્યારે વેન્યુ લઈને અમારે જવાનું છે ફરવા। હવે મેં કીધું નીકળી અને વરસાદ ઝીણો ઝીણો વરસી રહ્યો છે અને હવે અમે જવાના છીએ ફરવા જવાનું છે। એટલે હવે ઘરે જ આવીને પછી ખબર પડે ક્યાં જવાનું। આ અમે વેન્યુ કાઢી લીધી છે અમારી અને આ અમારો વંડો છે અને આ અમારા અનિલભાઈ છે અને આ અમારા છે ને ભાણુભાઈ છે, ગાંડા ભાણુભાઈ। જો એવા ગાંડા ને તે ગાંડા જ કાઢ્યા રાખે અમારા ભાણુભાઈ। અને આ અમારા તનુબેન છે, સમજ્યા? ક્યાં ગયા તનુબેન દેખાતા નહીં છો એ આ દેખાણા જો। અને સામે અમારી અલ્ટો છે, અલ્ટો લઈને આવ્યા હતા અને હવે આમાં થોડું ટાયરમાં હવા ઓછી છે એટલે હવાઈ પહેલાં તો હવાવાળાનું આજ ખુલ્લું છે કે નથી એ જોવું પડશે અને પછી મેં કીધું આવી ફરવા અને ગાડી બાડી કમ્પ્લીટ છે। અમે જોયું 15 દીથી એમનામ પડી હતી અમારા વંડામાં પણ ગાડી એમનામ છે, બેટરી નથી ઉતરી એટલે મેં કીધું વાંધો નહીં, નકર તો ધક્કો મારવો પડે તાજ। અને આ અમારા અનિલભાઈ છે અને વંડો વાંચે છે અને વંડો વાંચે છે ને ક્યારના વાંચે પણ વસાતો નહીં થાય। સેટિંગ ફરી ગયું હોય એવું લાગે છે વંડાનું। એ અનિલભાઈ સેટિંગ ફરી ગયું છે? આવડું આ વંડો આવડું આ વાંચવાનું તાળું પહેલાં એ તાળું વાંચે છે અનિલભાઈ। અને આ તમે જોઈ રહ્યા છો ને એ સામે જો ઓલી દુકાનનું કામ ચાલુ છે અને સામે આ બધી દુકાનો રેડી છે અને આપણે અત્યારે પાળિયાદની અંદર છે અને આ સામે દેખાય ને એ વડ છે, વડ મોટો એવી। અહીંયા છે ને ઉનાળામાં બહુ પક્ષી બેઠા હોય, ઘણા બધા પક્ષી બેઠા હોય અને આ અલ્ટો આપણે ઘરેથી લઈને આવ્યા હતા અને આ અલ્ટો અનિલભાઈ કહે છે કે અમે લઈને જવાના છીએ। અમે એમ કીધું શેમાં જઈશું? આ વરસાદના કંઈ પલ્લાય નહીં। કાલે જ અમે 2 વ્હીલ લઈને ગયા હતા પહેલાં હતા મેળામાં, પછી એમ થઈ ગયું કે આની કરતાં છે ને 2 વ્હીલ લઈને આવ્યા એની કરતાં છે ને 4 વ્હીલ લઈને આવ્યા હોત તો સારું હતું। મોડું હા વાંચી દો જો અનિલભાઈ કહે છે મોડું થાય પણ દેડો તો તમે વાંચો પછી નીકળવી ને। આ અમારી ઓફિસ છે બોરવેલ માટેની અને અમે દિવસે અહીં બેઠા હોય ક્યારેક કામ ન હોય ને ત્યારે અહીં બેઠા હોય, નકર કામ હોય ત્યારે અમે સાઈડ ઉપર ગયા હોય કામકાજમાં। અને હવે અહીંથી અમે મેળામાં જવાના છીએ પણ પહેલાં તો હવા પુરાવા જવું પડશે, જોવું પડશે પંચર છે કે નથી, પછી અમે જવાના છીએ હવા પુરાવા। ભાઈ થોડીક મહેનત કરે છે ડેલાઈની અને આ ભાણુભાઈની બધા છે ને ડેલું વાંચે છે પણ વસાય ન વસાય જોઈએ છે। જો બધા થકો માર્યો એવું છે અને ધીમો ધીમો વરસાદ વરસે છે અને હવે અમે જો અમારા પાણીપા છે અને અમારા પાણીયા છે અને જો અનિલ હું થયું અનિલ તો દાંત કાઢી કે આની કરતાં ન આવ્યા હોત ને અનિલભાઈ એવું લાગે છે ને આની કરતાં ન આવ્યા હોત તો સારું હતું, 2-3 જણાને બોલાવીને આવ્યા હોત ને તો સારું હતું એમ કહે છે અનિલભાઈ। કારણ કે હવે ડેલો વાંચવામાં થોડીક તકલીફ પડે છે અને ડેલો વાંચી દેવી અને હવે છે ને અમે જાવી છીએ પછી અને આગળનો વિડીયો અમે મૂકતા રહીશું, તમે બધા જોતા રહીજો ને જય માતાજી। ત્યારે હું